गुड मॉर्निंग स्टूडेंट्स। आज आपणे जे पहलू यूनिट है एनु रीड वन है समझ्या के हतुं के हाउ केन यू इंस्टॉल लव के तमे प्रेम ने केवी रीते प्रतिस्थापित करी शको छो। एमां आपणे लैंग्वेज आखो जे लवनु एक्सप्लेन है एक टेक्नोलॉजी भाषा में एमां राइटरे रजू कर्युं हतुं, जेने आपणे आपणी जे लागण भावनात्मक भाषा है एना द्वारा आपणे एने समजाव्युं हतुं। एना पछी आव्युं रीड 2 के जे पोएम है ए पोएमनुं नाम है कि सनराइज ऑन द कांचनजंगा। सनराइज एटले के सूर्योदय, जे सूर्योदय ऑन द कांचनजंगा। जे कांचनजंगा है एक शिखर है, क्या आवेलू है तो कि विश्वનું हिमालयનું ए त्रीजું शिखर है, जे विश्वનું हिमालयનું ત્રીજા નંબરનું शिखर है। विश्वનું के हिमालयનું शिखर है कांचनजंगा के जे विश्वનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું शिखर है। एना विषे कवियत्री एटले के पोएटिस है। पोएटिस कौन है तो कि ए क्रिस्टीना आल्बर्ट्स के ए पोएटिस है, कवियत्री है। एणे अहीं काव्यનું वर्णन कर्युं छे કે જ્યારે તે હિમાલય પર જાય છે અને હિમાલયની આ કાંચનજંગા શિખર ઉપર જ્યારે જાય છે ત્યારે સવારનો જે સૂર્યોદય થાય છે અને એ સૂર્યોદય થતાં જે હિમાચ્છાદિત જે આ કાંચનજંગા શિખર છે એની પ્રકૃતિ છે કેવી સોળે કળાયેલી ખીલેલી છે અને એમાં કેવા સુંદર મજાનું વાતાવરણ છે એ જોવા મળે છે। એનું સુંદર જે નેચરલ સીન એટલે કે સુંદર દ્રશ્ય જોઈ અને પેલી કવિયત્રી છે એકદમ एक्साइट थी जाए, एकदम आकर्षित थी जाए, एटले एने त्या काव्य है एनी रचना करी नाखे छे। एटले के एने शुं नाम है कि सनराइज ऑफ द कांचनजंगा के कांचनजंगा शिखरनो सूर्योदय। के कवि है ए पाछा कांचनजंगा ने शिखरનું વર્ણન કરતાં કરતાં આપણને એ પણ કહે છે કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે એનું જે પ્રથમ કિરણ, જે સૌથી પહેલું કિરણ છે એ સૂર્ય એ પેલી કાંચનજંગા શિખર ઉપર પડે છે અને એ તો હિમાચ્છાદિત છે, બરફથી છવાયેલો શિખર છે। તો ત્યારે જે પેલો શિખર છે એ કેવો સુંદર મજાનો લાગે છે, જાણે કે સોનેરી વસ્ત્રો સુવર્ણ પ્રકાશ એની ઉપર પડી રહ્યો હોય એવું લાગે છે, કે સુવર્ણ પ્રકાશ પડી રહ્યો હોય એવું તે અનુભવે છે। અને વળી પાછી જે કાંચનજંગા છે એને એ તે શેનું બિરુદ આપે છે કે હિમાલયસ ક્વીન, કે જાણે તે હિમાલયની રાણી હોય એવું એને બિરુદ આપે છે। અને વળી પાછું કવિ છે એ જ્યારે સૂર્યનો પ્રથમ કિરણ તેના પર પડે છે ત્યારે તે હિમાચ્છાદિત હોય એટલે શું કહે છે કે જે આ શિખરે સફેદ વસ્ત્રો છે એ પહેર્યા છે, કે જેના લીધે એનું વાતાવરણ પ્રકૃતિ છે એ સોળે કળાએ ખીલેલી લાગે છે। એટલે કે ટૂંકમાં કવિએ અહીં આખું કાંચનજંગાનું જે કાવ્યાત્મક વર્ણન છે એનું કુદરતી જે દ્રશ્ય ત્યાંનું જોઈ અને આખું વર્ણન છે એ સરસ રીતે અહીં રજૂ કરે છે। તો લેટ્સ સ્ટાર્ટ એક્સપ્લેન ઇટ। તો ફર્સ્ટ ઓફ ઓલ ધ વેપર્સ રાઇઝ। વેપર્સ એટલે સૂર્યના કિરણો, કે રાઇઝ વેપર્સ એટલે કે કે બાષ્પરૂપી વાદળીઓ, જે ભેજ આપણે કહીએ ને એ, કે બાષ્પરૂપી વાદળીઓ ઊંચે ચડે છે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ। મોર્નિંગ સ્કાઈઝ એટલે કે સવારનો જે આકાશ વાતાવરણ, સવારનું દ્રશ્ય છે, સવારના આકાશને અડવા માટે જે બાષ્પની જે વાદળીઓ છે તે ઉપર ચડી રહી છે। ઇન પર્પલ ગ્લોરે, પર્પલ એટલે કે ભૂરા રંગનું અને ગ્લોરી એટલે કે એની પ્રતિભા, અને વળી ભૂરા રંગની પ્રતિભામાં વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, કે પર્પલ ગ્લોરે કે જાણે કે તેણે ભૂરા રંગના વસ્ત્રો છે એ વીંટોળેલા હોય એવી રીતે, ક્લેડ એટલે કે વીંટોળવું, વીંટોળેલા હોય એવી રીતે લવ લાઇટ ગ્લોઝ કે તેનો પ્રેમરૂપી પ્રકાશ છે એ શું થઈ રહ્યો છે, ગ્લોઝ મીન્સ ચમકી રહ્યો છે, ચળકી રહ્યો છે। ઓન ધ એટર્નલ, એટર્નલ એટલે કે શાશ્વત કે અનંતકાળ સુધી ચાલનાર, જેનો કાંઈ અંત જ ના હોય તેવું, એને શું કહેવાય, એટર્નલ। સ્નો મીન્સ બરફ, કે ઓન ધ એટર્નલ સ્નો કે શાશ્વત હિમાચ્છાદિત જે શિખરો છે
અપોન ધ સમિટ હોરે, હોરે એટલે કે એન્શિયન્ટ, પ્રાચીન આપણે જે કહીએ ને એ, કે જાણે કે એટર્નલ સ્નોસ એટલે કે શાશ્વત હિમ પર, અપોન ધ સમિટ હોરે અને પ્રાચીન જે આ શિખરો છે એમના પર, ધ હિમાલયસ ક્વીન ક્લેડ એન્ડ કામ એન્ડ શિરીન, કે હિમાલયની જે આ હિમાલયસ ક્વીન એટલે કોણ, કાંચનજંગાનું પર્વતમાળા, કે એને શેનું બિરુદ આપ્યું છે કે હિમાલયની રાણી કેવી લાગે છે, કામ એટલે કે શાંત, તો એનું સિમિલર શું થશે, પીસ, એન્ડ શિરીન એટલે કે ધીર ગંભીર આપણે જે કહીએ ને એ, કે જે આ કાંચનજંગા છે હિમાલયની રાણી છે કેવી છે, તો કે એકદમ શાંત અને ધીર ગંભીર છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, હેવન્સ એટલે કે સ્વર્ગ અને ગ્રીટિંગ એટલે કે અભિવાદન, કે તે ફરી પાછા જે સ્વર્ગને તેનું અભિવાદન છે રિટર્ન આપે છે, ઇન રોબ ઓફ વ્હાઇટ, રોબ એટલે કે વસ્ત્ર, ડ્રેસ જે આપણે કહીએ ને એ, કેવા વસ્ત્રોમાં જે સજ્જ છે, તો કે સફેદ કલરના વસ્ત્રોમાં. એટલે એનો મિનિંગ શું થયો કે કાંચનજંગા શિખર છે એ અત્યારે કેવી છે, બરફથી છવાયેલી છે, એટલે એનું શું કીધું કે ઇન રોબ ઓફ વ્હાઇટ, એટલે કે એવું ઉપમા આપી કે જાણે કે તેણે સફેદ વસ્ત્રો છે એ પહેર્યા હોય. બાથ ઇન ગોલ્ડન લાઇટ, બાથ એટલે કે સ્નાન કરવું, ગોલ્ડન લાઇટ અને જાણે સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરી રહી હોય. જ્યારે સૂર્યનું પ્રથમ કિરણ છે એ કાંચનજંગા શિખર ઉપર પડે છે એટલે એકદમ સોનેરી કિરણો છે એના ઉપર પડે, એટલે શું કીધું કવિયત્રીએ કે બાથ ઇન ગોલ્ડન લાઇટ, કે કાંચનજંગા જાણે કે સુવર્ણ જે પ્રકાશ છે એમાં સ્નાન કરી રહી હોય એવું લાગે છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જે પર્વત શિખર છે કે જ્યારે વેર એટલે કે જ્યાં, અર્થ એન્ડ સ્કાય, અર્થ એટલે કે પૃથ્વી અને આકાશ બંનેનું શું થતું હોય, મિલન થતું હોય, કે જે એ કેવી કે કાંચનજંગા શિખર ઉપર કે જ્યાં પૃથ્વી અને આકાશ બંનેનું મિલન થતું હોય. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, ડ્યુઝ એટલે કે જે આપણે ઝાકળ બિંદુ કહીએ ને એને શું કહેવાય, ડ્યુઝ, કે આપણે ઘણીવાર જોયું હોય તો સવારમાં આપણે જે વૃક્ષોના પાંદડા હોય એના ઉપર જ્યારે ઝાકળ આવી હોય ને ત્યારે જોજો કે એના ઉપર પાણીના ટપકા હોય, એને શું કહે કે મોર્નિંગ ડ્યુઝ એટલે કે ઝાકળ બિંદુ, કે એન ધ મોર્નિંગ ડ્યુઝ અને જે સવારના જે ઝાકળ બિંદુઓ છે, એન ધ મેલો હ્યુઝ, કે તે શું કીધું છે કે એકદમ સુંદર મજાના, કે મેલો હ્યુઝ એટલે કે જે કિરણો છે એને શું એકદમ પ્રતિભાવિત કરી રહ્યા છે. પેન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર, ફેરી એટલે કે પરી અને ફિંગર્સ એટલે કે આંગળીઓ, અને જાણે કે તે તેના ચીક્સ એટલે કે તેના શિખર ઉપર જે એના શિખરો છે એને શું કરી રહી હોય, ફેરી ફિંગર, કે પરીરૂપી આંગળી, કે પરીઓની આંગળીઓથી તેમના ગાલ પર રંગ કરી રહી હોય એવું લાગે છે. જ્યારે સૂર્યનું કિરણ છે એ જ્યારે ટેકરી ઉપર પડે છે, હિમચ્છાદિત ટેકરી ઉપર, ત્યારે કેવા કેવા દ્રશ્યો સર્જાય છે. એટલે કવિ શું કહે છે કે અલગ અલગ કલર જેમાં દેખાય, એટલે શું કે જાણે તે પર્વત પર એના ગાલ પર પરીરૂપી આંગળીઓથી રંગ કરી રહી હોય એવી કાંચનજંગા લાગે છે. વાઇલ ઓવર ધ રીલ્સ, રીલ્સ એટલે કે ઝરણા, કે જ્યારે ઝરણાઓ છે એન સન કિસ્ડ હિલ, અને સૂર્ય છે એ જાણે કે પેલી શિખરો છે એને આલિંગન કરી રહ્યો હોય એવું લાગે છે. ઝરણા અને તેના ઉપરથી વહેતા ઝરણાઓ છે એ અને સૂર્ય જ્યારે પેલી શિખરોને આલિંગન કરતું હોય એવું લાગે છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, લિંગર્સ એટલે કે પ્રકાશિત કરવું, કે જે સૂર્યપ્રકાશ છે એકદમ અદ્ભુત રીતે પ્રકાશિત થઈ રહ્યો છે. એન્ડ ધ બ્રેકિંગ ડેઝ, કે બ્રેકિંગ ડેઝ કે દિવસ દરમિયાન, દિવસના એ મળસ્કે એ અંતે, સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે, કે તે ઝાંખું સૂર્યનું ઝાંખું કિરણ છે એ મોકલે છે જ્યારે સનસેટ થવાનો થાય ત્યારની વાત કરે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન,
જ્યારે કે અનડાઇંગ કે એના ફુવારાઓ છે જે અનંતકાળ સુધી એના ફુવારાઓ છે, પ્રેમરૂપી ફુવારાઓ છે એ વરસી રહ્યા છે. while the heart feels the thrills એટલે કે એક્સાઇટમેન્ટ, એકદમ આનંદ અનુભવ છે કે જ્યારે આવું દ્રશ્ય કાંચનજંઘાનું જોઈ અને પોએટિસ છે એનું શું કહે છે કે હાર્ટ ફીલ થ્રિલ્સ, કે હૃદય છે એકદમ આનંદ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને જે શિખરો પરથી જે અવાજ આવી રહ્યો છે, જે ધ્વનિઓ સંભળાઈ રહી છે, તે પણ પેલી કવિયત્રી છે, કોણ તો કે ક્રિસ્ટીના આલ્બર્ટ્સ, એની હૃદયને એકદમ આનંદ કરી મૂકે છે, એકદમ એક્સાઇટેડ કરી દે છે. એન્ડ ધ સોલ મીન્સ આત્મા, ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને જે આ સુંદર મજાનો જે શિખરો પરથી જે ધ્વનિઓ આવી રહી છે એ ધ્વનિને સાંભળી અને શું થાય છે કે તેમનો આત્મા છે એ જાણે કે અનંતકાળ સુધી આ પેલી શિખરોમાં વસી રહ્યો હોય એવું તે અનુભવી રહી છે. કોણ તો કે ક્રિસ્ટીના આલ્બર્ટ. ટૂંકમાં અહીં આ પોએમ છે કે સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા, એમાં આખું જે પોએટિસ છે એ ત્યાં જઈ અને જે કુદરતી સૌંદર્ય એણે નિહાળ્યું અને એ સૌંદર્ય જોઈ અને તે કાવ્યાત્મક ભાષામાં એને આખું રજૂ કરે છે, એટલે એને એક પોએમ રચ્યું છે અને જેને એણે અહીંયા સુંદર રીતે અહીંયા એને રજૂ કર્યું છે કે ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા. અહીં આ પોએમ પૂરું થાય છે. હવે અહીંયા મેં પહેલાં તમને રીડ 1 એક્સપ્લેન કર્યું હતું, એની શોર્ટ નોટ અને એક્સ્ટ્રેક્ટ આપેલા હોય એના ઉપરથી તમને પૂછે ને કે 10 માર્ક્સના પ્રશ્ન હોય કે રીડ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તો એ ક્વેશ્ચન છે અને એક શોર્ટ નોટ છે તમારે ફેર બુકમાં લખવાની